હે રામે રામ ડાયરા ને રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ વાલા મોજમાં રહેવું હો. તો હવે અહીંથી જવાનું છે પાલીતાણા અને હોટલ માનછી. અહીંથી હવે જવાનું છે, સીધું અહીંથી જવાનું છે બારપરામાં. એટલે ગાડી ચાલુ કરી અને નીકળી ગયા ધીરે 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 ધીરે. ભાણિયાભાઈ ગાડી હાંકે અને હું પાછળ બેઠો છું. અને આ મેન રોડ છે ભાવનગર પાલીતાણા. અને હવે સીધા જાવ દેવું ગાડી ધીમી 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 ધીમી. હું કહું આંકજો, મેં સાંટાના પલળી જાઉં કહું. ધીમી આંકો, ધીમી ધીમી આંકો, ધીમી. ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો. અને પછી સીધા નીકળી જાઉં નંદની હોટલ પાસે થઈને. હા, આવી ગઈ નંદની હોટલ. અને ના પાછું બાયપાસ રોડ છે. સ્ટેશન બાજુ જવા માટે પુલનું કામ ચાલુ છે નાળાનું, એટલે બાયપાસ રોડ કરેલો છે. એટલે આપણે આમ ફરીને જવું જોઈશે. બાયપાસ ગારિયાધારવાળા રોડે થઈને નીકળી જવાનું છે. જો શેત્રુજી ડુંગરનો નજારો જોવા આમ આગેથી આમ લાગે ધુમ્મસ છે. અને જો આપણે આ રેલના પાટાની ઉપર નાળું બને છે, એટલે કામ ચાલુ છે અત્યારે. એટલે રોડ ના અત્યારે બંધ કરેલો છે સ્ટેશનવાળો. એટલે આપણે ફરીને જવાનું છે આમ બાયપાસ ગારિયાધારવાળા રોડે થઈને સીધું બારપરામાં સર્વોદય સોસાયટી. એટલે ગાડી જો ધીમે ધીમે હાંકે છે ભાણિયાભાઈ. હું કહું થોડીક ફાસ્ટ ગાડી હાંકો, નકર નહીં પહોંચવી. થોડીક ફાસ્ટ ગાડી ભગાડી છે. ફાસ્ટ એટલે ચાલી ઉપર હાંકે છે. અને જો પુલ આવી ગયો છે. અને હવે આવશે સદવિચાર દવાખાનું અને ગારિયાધારવાળો રોડ. પછી નાથી અમારે મળ આવી જવાનું છે ઘેટીવાળા રોડ બાજુ. બરાબર ને? આ જો આવી ગઈ સદવિચાર જનરલ હોસ્પિટલ. એ વટી ગયા છીએ અને સીધી જવા દો ગાડી. કહું ધીરે 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 અહીં વળવાનું આવશે. બસ અહીંથી લઈ લો. ટ્રાફિક તો છે થોડીક, ધીમે આપજો. ધીમે 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 એ બસ ધીમે ધીમે જવા દો. પછી તો જુઓ ઘરે ગયા ભાણિયાભાઈને ઘેરે, તો એ જુઓ આવું કામ કરે ના ઘેરે. જુઓ હવે આને શું કહેવાય, કોમેન્ટ કરીને કહેજો. આવું કામ હાલ્યા કરે કે હું કહું ઓહો ભાઈ, જે કામ આપણે ફાવે એ કામ હાલે એટલે ઘણું કહું. બરાબર ને? કે જો માળા બનાવે છે. હવે પછી જો પાલીતાણાથી નીકળી ગયા એટલે સીધા ઢૂઢસર થઈને હાલ્યા. તેના શીતળામાના હું દર્શન કરતા જ આવી. કેમ કે અવારનવાર અમે રોડે હાલવી એટલે શીતળામાની દેરી આવે ઢૂઢસર વટીને. પાલીતાણા બાજુથી આવો એટલે વાલો દર્શન કરતા જ આવી કહું. એટલે ગાડી ઊભી રાખી, હું કહું દર્શન કરી લઈએ. શીતળામાના આમ તો શ્રાવણ મહિનો છે, હાથમ આવશે આઠમ આવશે. તો જો પાલીતાણા જઈને મિયા સાંટાના વહી આવ્યા. અને આવતા હવે જો બળજાને સરવા મૂકી ગયા પ્લોટમાં. બળજા સર્યા ઘેરે તો ખાય પણ ઘડીક વાહરવા સરે ને. હું કહું સારું રહે. એટલે આવીને સીધા કપડાં બદલાવીને પહેલાં હું કહું બળજા મૂકી આવીએ તો વાહરવા રહે અને સર્યા કરે. અને બીજા માલ છે ભેંસું ને એને હમણાં બહાર બાંધી દઈએ. આવું કામ છે અત્યારમાં. ત્યાં જો ને ટમ 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 ચાલુ થઈ ગયું છે હો વરસાદ. ધીમો 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 આવે છે. તો બધા છૂટા છે એટલે વાંધો નહીં. પલાવે છે કદાચ વહી આવશે ઘરે. પછી આ હું બેઠું છે જો તો જવું ઉડ્યું જો ભાઈ. એને શું કહેવાય કોમેન્ટ કરજો, મને તો ખબર નથી, તો જાણવા મળે કયું પક્ષી કહેવાય એમ. લે ગબ્બર
ઉપર ઘેરે એ ભીનાનો બહાર નીકળે છે બઈ ચાલે નીકળ્યું ને એટલે તરત બહાર નીકળે ઘેરે ઘેરે બોલો ઘેરે ન રે કોઈક વાડીમાં આવવા જોવે તરત મોર થાય હા હા હાલ જવા ક્યાં ઉપર ઘેરે હાલ દોડ 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 બોલો તો જય સિયારામ સબસ્ક્રાઈબ કરજો વાલા